ગ્રામીણ ક્ષેત્રના વિકાસ થકી જ વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે। કેન્દ્ર અને રાજ્ય સરકારે છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન સમૃદ્ધ અને સુખમય બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે। ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો વિકાસ થતા ગામો સમૃદ્ધ બન્યા છે। સરહદી કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિશાળ છે। ભૂતકાળમાં સરહદી છેવાડાના ગામોમાં અસુવિધાઓની ભરમાર હતી, પરંતુ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી કચ્છ જિલ્લો સર્વાંગી વિકાસ સાથે દેશનું રોલ મોડલ બન્યો છે। તેવી લાગણી આજરોજ ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડના વિતરણ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું। સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે। આજના ડિજિટલ યુગમાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટ આપવા મોદી સરકારે નિર્ધાર કર્યો છે। ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ મળતા દરેક મિલકત ધારકોને માલિકી હક ધરાવતો કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થયો છે। આ કાર્ડથી બેંકમાંથી લોન મેળવવાની સરળ થશે। મિલકતના નકશા સુગમતાથી પ્રાપ્ત થશે। ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ વેગવાન થશે। સરકાર દ્વારા ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ ઉપયોગી થશે। કર વસૂલા સરળ થવા સાથે મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસોનું ભારણ ઘટશે। જ્યારે જમીન હંમેશા વિવાદનું કારણ રહ્યા છે, ત્યારે અદાલતોમાં જમીન અને મિલકત સંબંધી તકરારના કેસોનું ભારણ ઘટશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી। કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આજે પ્રોપર્ટી કાર્ડ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું। સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું। આ વેળાએ ભુજ તાલુકાના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનું પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજનામાં રાજ્યના 33 જિલ્લાના કુલ 13,803 ગામોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે પૈકીના 7,182 ગામોની 12,22,165 મિલકતોનું પ્રમોલ્ગેશન પૂર્ણ થયું છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં કચ્છના 12 ગામોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। કચ્છના કુલ 863 ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 626 ગામોમાં ડ્રોનથી માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા ગામોનું પ્રમોલ્ગેશન થયું છે। કુલ 15,703 લોકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળ્યો છે। કચ્છ જિલ્લામાં સ્વામિત્વ યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ 10 તાલુકાના 2 લાખથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે। ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સમારોહમાં કચ્છ મોરબીના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, ભુજ પ્રાંત અધિકારી, ભુજ નગરપાલિકાના પ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અન્વયે સ્વામિત્વ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વડવા, હરોડી, હજાપર, કોટડી ગામના 20 લાભાર્થીઓને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલા કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં કુલ 1174 લાભાર્થીઓને તેમના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં નખત્રાણાના તાલુકાના કાદિયાના 73, ખાંભલાના 52, ખારડિયા 166, દેવસરના 70, રામપર રોહાના 87, લક્ષ્મીપુર તરાના 118, વિગોડીના 187, સાંગનારાના 94, ભચાઉ તાલુકાના કરમરિયાના 101, રાજરસરના 100, લખપત તાલુકાના કોરિયાણીના 73 અને માતાના મઢમાં 53 સહિત કુલ 1174 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। સ્વામિત્વ યોજના અંતર્ગત આજે આખા દેશના અનેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડાઓનો કાર્યક્રમ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયો હતો। ભુજ મધ્યે પણ આજે કાર્યક્રમ યોજાયો હતો અને ભુજ તાલુકાના અને અન્ય તાલુકાના અલગ અલગ ગામડાઓના સૌ લોકોને પ્રોપર્ટી કાર્ડ આજે આપવામાં આવ્યા હતા। કચ્છની અંદર વિશેષ રૂપે 2 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત પોતાના માલિકીના હકો પ્રાપ્ત થશે, જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કલ્પના છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી આખા
દેશમાં અને રાજ્યમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે પોતાની માલિકી છે, પોતાના હક્કો છે, એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. મેં કીધું એ રીતે કચ્છની અંદર 2 લાખ કરતાં વધારે લોકો, 10,000 લોકોને અત્યાર સુધી આપણે આપી ચૂક્યા છીએ. આજે 1100 લોકોને એક સાથે આપવાનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હતો. હું સૌને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન પાઠવું છું. ભુજની આર લાલન કોલેજ ખાતે વાર્ષિકોત્સવ સંવિદ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 17 અને 18 જાન્યુઆરીના 2 દિવસીય કાર્યક્રમમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં 17મીએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે સવારે 9 કલાકે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા નૃત્ય, સંગીત, ગાયન, વાદન, મિમિક્રી, એકપાત્રી અભિનય, સ્કિટ સહિતની જુદી જુદી કલાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથે જ એનસીસી અને એનએસએસના બેસ્ટ કેડેટનું તેમજ યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આજે 18મીના બીજા દિવસે કચ્છ કલેક્ટર દ્વારા કલા પ્રદર્શન તેમજ વિજ્ઞાની પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે કલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સાથે જીઓલોજીના વિષય, વિજ્ઞાનના વિષય તેમજ મેથેમેટિક્સના વિષય પર સમજણ પૂરી પાડી હતી. આ સાથે સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા. બાળકોમાં રુચિ જાગે તે માટે પ્રવાસ કરાવવામાં પણ આવી રહ્યા છે. કોઈ પણ વિદ્યાર્થીઓ જીઓલોજીનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેની સાથે વહીવટી તંત્ર પણ સહયોગ આપશે તેવી તત્પરતા દર્શાવી હતી. અને તંત્ર સાથે મળીને કચ્છ વિશે લોકોને વધુ જાણકારી પહોંચાડવી હોય તો તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આવનારા સમયમાં લાલન કોલેજ આવી જ રીતે પ્રદર્શનના કાર્યક્રમ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. લાલન કોલેજની સાયકોલોજીના છાત્રા ખુશી સોલંકીએ જણાવ્યું હતું કે કલા પ્રદર્શનમાં મારા સ્ટોલમાં મોતી વર્ક, કોસિયાનો વર્ક તેમજ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વસ્તુઓ મૂકવામાં આવી છે. કલા પ્રદર્શનીમાં ચિત્રકલા, હસ્તકલા, ફોટોગ્રાફી, લાઈવ મહેંદી, સલાડ, ડેકોરેશન તેમજ ફૂડ સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓમાં પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું. કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિની જે પ્રદર્શની હતી એ ખુલ્લી મૂકવામાં આવી. કોલેજના સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ ખૂબ સારી રીતે અને ખૂબ મહેનતથી ઘણી બધી વસ્તુઓ અહીંયા પ્રદર્શનીમાં પ્રદર્શિત કરી છે. એમાં ભરતકામ હોય, સ્કેચિંગ હોય, પોએટ્રી હોય, ક્રોશિયા વર્ક હોય, એવી જુદી જુદી જે કલાઓ છે, જે ટેલેન્ટ છે. પછી ઝૂલોજીના ટોપિક્સ છે, વિજ્ઞાનના ટોપિક્સ છે, મેથેમેટિક્સના ટોપિક્સ છે. એ બાબતે જે કોઈ વિઝિટ કરે એને સારી રીતે સમજણ પડે એના માટે પણ બાળકો દ્વારા ખૂબ સારી રીતે એનું એક્સપ્લેનેશન આપવામાં આવી રહ્યું છે. બાળકોમાં એક રુચિ જાગે એના માટે સ્કૂલ સ્ટુડન્ટ્સનું પણ પ્રવાસ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે. ખૂબ ટેલેન્ટેડ અને ખૂબ સારી એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે, જે જોઈને ખૂબ આનંદ થયો. આશા રાખું છું કે લાલન કોલેજ આવનાર સમયમાં પણ આવી પ્રદર્શનીઓ વધારે કરતા રહેશે અને અહીંયા એકેડેમિક રીતે કોઈ જગ્યાનો અભ્યાસ કરવું હોય, જેમ કે જીઓલોજીની એક પ્રદર્શની હતી, તો કચ્છમાં કડિયાધ્રો કે ખારી નદીમાં જીઓલોજી રીતે ખૂબ સમૃદ્ધ વિસ્તાર છે. પછી ઝૂલોજીની રીતે વાત કરીએ તો ખદીર બેટ છે કે ચાળવા રખાલ છે, એમાં આપણી ડાયવર્સિટી, ફોનાની ડાયવર્સિટી એ ખૂબ છે. તો એના માટે વહીવટી તંત્ર પણ તત્પર છે કે સાથે મળીને પણ જે આપણી ટ્રેડિશનલ નોલેજ છે, જે નોલેજ છે એ લોકો સામે, દુનિયા સામે કચ્છની પ્રસ્તુત થઈ શકે એના માટે અમે પણ સાથે રહીશું. અમારા કોલેજમાં હસ્તકલા પ્રદર્શન છે, જેમાં કચ્છની જુદી જુદી કલાઓનો પ્રદર્શન કરવામાં આવ્યો છે અને મારી કલામાં મોતી વર્ક છે, ક્રોશિયાનો વર્ક છે અને જુદી જુદી વેસ્ટમાંથી બેસ્ટમાં હું જે કલા બનાવું છું એ બધાનો પ્રદર્શનમાં મેં આજે મારો રાખ્યો છે. અને સાથે સાથે સેલિંગમાં પણ હું ભાગ લઈ રહી છું, હું સેલ પણ કરું છું આ બધી વસ્તુઓ. કેટલી વસ્તુઓ આજે ટોટલ મારી પાસે 70 થી 100 સુધી બધી વસ્તુઓ છે અવેલેબલ અને એમાં અલગ અલગ મોતીની છે, ક્રોશિયા વર્ક છે અને જુદી જુદી બધી ભરતકામની વસ્તુઓ છે. ભુજ પ્રસાદી મંદિરના ઘનશ્યામ મહારાજના પંચદશાબ્દી મહોત્સવના ઉપક્રમે રાપર ગુરુકુલમ અને ઉજ્જૈનના મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ક્ષેત્રીય વૈદિક સંમેલનના આજે દ્વિતીય દિવસે સવારે પ્રસાદી મંદિર ખાતે વૈદિકો દ્વારા વેદ પારાયણ, સામવેદ, સ્વાહાકાર યજ્ઞ, સુરભી યજ્ઞનું આયોજન કરાયું હતું. આજે બપોરે ભુજના માર્ગો પરથી ભવ્ય વેદ સંદેશ યાત્રા નીકળી હતી. ભુજના પ્રસાદી મંદિરથી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વેદનો સંદેશ વહેતો કર્યો હતો. પ્રસાદી મંદિરમાં ઘનશ્યામ મહારાજને 15 વર્ષ થઈ રહ્યા છે, એને નિમિત્ત કરી
અને ક્ષેત્રીય વૈદિક સંમેલન ચાલે છે. ક્ષેત્રીય વૈદિક સંમેલન એટલે ઉજ્જૈનની મહર્ષિ સાંદીપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન એક સંસ્થા છે જે વેદનો પ્રચાર કરે છે અને ભારત સરકાર દ્વારા સંચાલિત છે. અને રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ આ બે સાથે મળી અને આ સંમેલનનું આયોજન કરેલું છે. ગઈકાલે બિહારના રાજ્યપાલશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને એનો પ્રારંભ કરવામાં આવ્યો અને આજે સવારે પણ દરેક વૈદિકો જે પરંપરાથી વેદનું અધ્યયન કરતા આવ્યા છે એમનું પૂજન કરી અને એ બધા જ વૈદિકો અત્યારે પારણ કરી રહ્યા છે. 10 શાખાઓ છે વેદની, એમની પારણ ચાલે છે. અને એમની સાથે સાથે સ્વાહાકાર યજ્ઞ એવો નિયમ હોય છે કે દશાંશ હોમ કરવાનો હોય છે, ત્યારે જે કંઈ પારાયણ થતી હોય એમનું પરિપૂર્ણ ફળ મળતું હોય. પણ વિશેષતા એ છે આ યજ્ઞની કે સાથે સાથે એક સુરભી યજ્ઞ છે. ભુજ મંદિર દ્વારા જે ગાય આધારિત ખેતી અભિયાન ચાલે છે એના અનુસંધાને અહીં આપણે એક સુરભી યજ્ઞ પણ ચાલુ છે. તો એમાં ખાસ એમને માટેના દક્ષિણમાંથી વિદ્વાનો આવ્યા છે અને અહીંયા કણે યજ્ઞમાં આહુતિઓ આપી અને યજમાનોને સાથે એ યજ્ઞ કરાવે છે. અને બપોર પછીના ભાગમાં વિશિષ્ટ વિદ્વાનો દ્વારા વેદ વિષયો ઉપર પ્રવચનનો પણ કાર્યક્રમ હશે. અને રાત્રે 9 થી 10 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપનું કચ્છી ભાતીગઢજી એક સંગીત છે, કચ્છના જે વાજિંત્રો છે એમને જાણનારા જે ભીરંડિયારા વગેરે ગામડાઓમાંથી જે આપણા લોકો વસે છે એ લોકોને આપણે બોલાવીશું અને પોતાની જે કંઈ કળા છે રજૂ કરશે. એમની સાથે મણિયારો રાસ એ પણ આપણે કરીશું. અને આપણા મંદિરમાં 100 વર્ષ થયા સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા ચાલે છે, તો એ પાઠશાળાના વિદ્યાર્થી સંતો દ્વારા પણ અષ્ટકનું ગાયન થશે. તો એ કાર્યક્રમ રાત્રે 9 થી 10 દરમિયાન રાખેલો છે. તો આ આજનો કાર્યક્રમ છે. અને આવતીકાલનો વિશેષ બોલાઈ ગયો જી. અને આજે બપોર પછી 3:30 વાગે વેદ શોભાયાત્રા નીકળશે. જેમ મોટો પ્રસંગ હોય અને ઠાકોરજીની શોભાયાત્રા જેમ નીકળે એ રીતે વેદ શોભાયાત્રા નીકળશે. અને 3:30 થી આપણા શહેરમાં પ્રસાદી મંદિરથી પ્રારંભ થશે અને અંદરના ભાગમાં જઈ અન્નમ રિંગ રોડથી થઈ બસ સ્ટેશન અને હમીર સરોવર અને પાછી. કચ્છના લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો સામાન્ય વધારો થવા સાથે ડંખીલા વાયરાની ગતિમાં ઘટાડો થતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળી છે. વિતેલા સપ્તાહ દરમિયાન ઠંડા પવનોના પગલે પશ્ચિમ કચ્છ અને રણ વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું પ્રસરી ગયું હતું. સપ્તાહ અંતે ડંખીલા વાયરાનો વેગ ઘટતા લોકોને રાહત મળી છે. રાજ્યના સૌથી શીત મથક નલિયાનું ન્યૂનતમ તાપમાન આજે 8.6 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજનું 12.4 અને કંડલાનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ઉતરાતા ઠંડા પવનોના પગલે ગત સપ્તાહ દરમિયાન હાડ થીજવતી ઠંડીનો કચ્છવાસીઓને અનુભવ થયો હતો. ઉત્તરાયણ પૂર્વે છવાયેલો ધુમ્મસિયો માહોલ વિખેરાયા બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. દિવસભર વહેતા ઠંડા પવનના પગલે લોકોને દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. આજે લઘુત્તમ તાપમાનમાં થયેલા સામાન્ય વધારાથી લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરીના દૂષણને ડામો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની વીજ ચેકિંગ ડ્રાઈવ અવિરત રહી છે. ગઈકાલે પીજીવીસીએલના ભુજ સર્કલના માંડવી ડિવિઝનના માંડવી શહેર અને માંડવી ગ્રામ્ય વિસ્તારમાં 26 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ વિભાગની ટીમો દ્વારા માંડવી પંથકમાં ઘર વપરાશના 275, વાણિજ્ય હેતુસર 93 અને ખેતીવાડીના 1 વીજ જોડાણ સહિત કુલ 369 વીજ કનેક્શનો ચકાસ્યા હતા. જે પૈકી 37 ઘર વપરાશ, 6 વાણિજ્ય અને 1 ખેતીવાડી સહિત કુલ 44 વીજ જોડાણમાં ગેરરીતિ પકડાતા 17,98,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ તંત્રની ચેકિંગથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025માં વિશ્વભરના ઐતિહાસિક સ્થળોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થા પસંદ કરાયેલા 25 સ્થળોમાં સ્થાન પામી છે, જે દરેક ભુજવાસીઓ માટે ગૌરવની ઘટના છે. પસંદગી પામેલા 25 સ્થળો 5 ખંડોના 29 દેશો અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025 માટે ભુજ હિસ્ટોરિક વોટર સિસ્ટમનું
નોમિનેશન સેન્ટર ફોર હેરિટેજ કન્વર્ઝેશન CEPT રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સબમિટ કરવામાં આવ્યું હતું. આ નોમિનેશનનું નેતૃત્વ CSCના પ્રોફેસર જિજ્ઞા દેસાઈ અને CSC ખાતે પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ જયશ્રી વર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2025ના ઓપન કોલના પરિણામે 200થી વધુ નોમિનેશન આવ્યા હતા. ઇન્ટરનેશનલ હેરિટેજ એક્સપર્ટની સ્વતંત્ર પેનલ દ્વારા વ્યાપક આંતરિક અને બાહ્ય સમીક્ષા કર્યા બાદ 25 સ્થળોની અંતિમ પસંદગી કરવામાં આવી હતી. CSCએ આ નામાંકન માટે ભુજની સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ હોમ્સ ઇન ધ સિટી કાર્યક્રમ સાથે સંકલન કર્યું છે, જેમાં સ્થાનિક હિસ્સેદારો સાથે પરામર્શ પણ કરવામાં આવ્યું હતું. વિશ્વભરના 112 દેશોમાં 700થી વધુ પ્રોજેક્ટ્સ સાથે WMF ઐતિહાસિક ધરોહરના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. CSCના પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ તેમજ સહ નોમિનેટર જયશ્રી વર્ધને જણાવ્યું હતું કે 2025 વર્લ્ડ મોન્યુમેન્ટ વોચની દેખરેખમાં સમાવેશ થવાથી હમીરસર તળાવ પ્રણાલીને પુનર્જીવિત કરવા અને સહયોગી હિસ્સેદારોની ભાગીદારી દ્વારા સંરક્ષણ વધારવાના પ્રયાસોને એકત્ર કરવાની આ એક ઉત્તમ તક છે. નામાંકન પાત્ર ધરોહર માત્ર વારસાનું સંરક્ષણ સુનિશ્ચિત કરતું નથી, પરંતુ તેનું સંરક્ષણ કરવાથી શહેરને સેવા આપતા પાણીને સુરક્ષિત કરવામાં સહયોગી બને છે, તેવું સેન્ટર ફોર હેરિટેજ કન્વર્ઝેશનના ડોક્ટર જિજ્ઞા દેસાઈએ જણાવ્યું હતું. હોમ્સ ઇન ધ સિટી ભુજના જય અંજારિયાએ ગૌરવની લાગણી સાથે કહ્યું હતું કે ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા જ્યારે વૈશ્વિક સ્તરે વર્લ્ડ મોન્યુમેન્ટ વોચની યાદીમાં સ્થાન પામી છે, ત્યારે ભુજવાસીઓ માટે ખરેખર ગૌરવપ્રદ ક્ષણ છે.